સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। આખરે 7 વર્ષના વર્ણા બાદ વાપી ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનમાંથી બહાર આવ્યો ઉદ્યોગપતિઓમાં આનંદ। વાપી ગુંજનમાં વહેલી સવારે ગઠિયાઓ મહિલાના હાથમાંથી મોબાઈલ અને પર્સની ચીલઝડપ કરીને થયા ફરાર। દાદરાનગર હવેલીમાં કરન્સી સપ્લાયમાં વધુ સમય લાગતા બેંકોમાં રોકડની અછતથી તાત્કાલિક જરૂરિયાતમંદ ગ્રાહકોને મુશ્કેલી। પાર્ટીના કોટલાવનો યુવાન નકલી પાસપોર્ટ લઈને લંડન ફરી આવ્યો, પોલીસે યુવાનની કરી ધરપકડ। હવે જે સમાચારો વિગતવાર। વાપીને ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાંથી બહાર કાઢવાની જાહેરાત કરવામાં આવતા જ વાપીના ઉદ્યોગકારોમાં છવાઈ આનંદની લાગણી। છેલ્લા 7 વર્ષથી વાપી જીઆઈડીસી વિસ્તારને ભારતના ક્રિટિકલ પોલ્યુટેડ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જે બાદ વાપીના ઉદ્યોગપતિઓનો વિકાસ જાણે થંભી ગયો હતો। અનેક નવી કંપનીઓ માટેના દ્વાર જાણે સદાના માટે બંધ થઈ ગયા હતા। વળી આ માટે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જીપીસીબી અને વાપી ગ્રીન એન્વાયરો દ્વારા વાપીને સ્વચ્છતા અને ગ્રીન બનાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને વાપીમાં બનેલ સીઈટીપીના ધારાધોરણોની ચુસ્તપણે જાળવણી કરવામાં આવી હતી, જે બાદ હાલમાં વાપી, અંકલેશ્વર, વટવા, પાનોલીને ક્રિટિકલ પોલ્યુટેડ શહેરની યાદીમાંથી મુક્તિ આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। આ સાથે જ વાપીના ડાઇસ ઇન્ડસ્ટ્રીઝ, પેપર મિલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ જેવી કંપનીઓને અગાઉ જે કંપનીના ઉત્પાદન વધારવા કે ઉત્પાદન બદલવા માટેની કામગીરી કરવાની થતી હતી તેના ઉપર છેલ્લા 7 વર્ષથી રોક હતો અને તે માટેની અંદાજિત 250થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી હતી। વળી છેલ્લા 7 વર્ષથી ક્રિટિકલ પોલ્યુટેડમાં દાખલ કરવાને કારણે અનેક ધારાધોરણોને કારણે અનેક ઉદ્યોગકારોને મુશ્કેલી વેઠવી પડી રહી હતી, જેને કારણે 150થી વધુ કંપની સંચાલકોએ પોતાના યુનિટો દહેજ સહિતના અન્ય વિસ્તારમાં તબદીલ કરતા વાપી જીઆઈડીસીમાંથી કંપનીઓ બંધ થવાના એંધાણ પણ હતા। જોકે શનિવારના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ જાદવ દ્વારા 4 ઉદ્યોગનગરીને ક્રિટિકલ પોલ્યુટેડમાંથી બહાર કાઢી નાખવાની જાહેરાત કરતાં જ વાપીના ઉદ્યોગકારોમાં આનંદની લાગણી ફેલાઈ છે। સાથે જ એક પત્રકાર પરિષદ યોજીને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વાપીના વિકાસ માટે એક નવો દ્વાર ખુલ્યો છે। આ બાબતની જાણકારી વીઆઈએ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વીઆઈએના અનેક સભ્યો હાજર રહ્યા હતા। આજે જે 6 વર્ષથી ક્રિટિકલ લેબલ હટાવીને વાપીના વિકાસને પાછો જ આપ્યો છે, એમાં ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે છે મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર એ સાર્થક કરવા આજે જે કેન્દ્રીય મંત્રી અનિલ યાદવ આવી અને જે આમાંથી બહાર કાઢેલા ગુજરાતના 3 સ્ટેટને એ માટે ખરેખર એ લોકો ધન્યવાદને પાત્ર છે। અને રૂપાણી સાહેબે પણ જે રીતે આ ઇસ્યુને લીધેલો અને તાત્કાલિક લગભગ 15 દિવસે એની પાછળ રહીને પતાવવામાં કરીને ગુજરાતના વિકાસને આગળ ધપાવવામાં જે મહેનત કરી છે એ બદલ અમે સૌ એમના ઋણી છીએ। આ વટવા, અંકલેશ્વર અને વાપી। વાપી મેક્રોમોલ શુભલક્ષ્મી એપાર્ટમેન્ટની ગલીવાળા રોડ પર એક મહિલા સાથે થઈ હતી ચીલઝડપ। બાઇક ચાલક પર્સની ચીલઝડપ કરી ભાગી છૂટ્યો હતો। વાપી ગુંજન વિસ્તારના મેક્રોમોલ શુભલક્ષ્મીની સામે માર્ગ પર દીપકિરણ સોસાયટી બંગલા નંબર 8માં રહેતા જાવેરબેન અને તેમની વહુ ઈલાબેન નિમેશભાઈ સાવલા ઘરેથી દુકાને બ્રેડ લેવા માટે નીકળ્યા હતા। તેઓ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આવી ચડેલ એક બાઇક ચાલકે ઈલાબેનના હાથમાં રાખેલ પર્સની ચીલઝડપ કરી ભાગી છૂટ્યો હતો। આ બેગમાં આઈફોન અને 5200 રૂપિયા રોકડા હતા। જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં 2 દિવસ પહેલા જ કોઈક ચોરોએ દિન દહાડે એક ફ્લેટનું તાળું તોડી ઘરમાં મૂકેલ 1,60,000 રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા। ત્યારે બાઇક ચાલક દ્વારા પર્સની ચીલઝડપ કર્યાની ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા। વાપી શહેરમાં હવે દિન દહાડે ચોર લૂંટારુઓનો આતંક વધી રહ્યો હોય લોકો ઘરની બહાર નીકળવા માટે પણ ડરી રહ્યા છે। બીજી બાજુ ચોરો પણ જાણે બિંદાસ્ત હોય, પોલીસનો જરા પણ તેઓને ડર રહ્યો ન હોવાનું લાગી રહ્યું હોય, લોકો તેમનો શિકાર બની રહ્યા છે। દીપકિરણ બંગલા નંબર 8 હું છે બ્રેડ લેવા જતી હતી તો પર્સ હતી, બેબી હતી સાથે, તો પર્સ ખેંચીને સ્કૂટર ઉપર એક જ જણો હતો અને કોટ પહેરેલું હતું બાઇક ઉપર, એ ખેંચીને લઈ ગયો અને પાછળ બી જોઈએ છે કે બેન પાછા આવે છે કે નથી આવતા, પણ અમે પછી પાછા નહીં ભાગ્યા કે મોબાઈલ હતું તો મારું મેં કીધું ફોનથી વાત કરીને પકડાવી લઈએ। તમે રાતના ભાગ્યા બી એની પાછળ, પણ પછી એક ગલીમાં જૂતા રહેતા નહીં મળ્યું। 5,000 રૂપિયા છે ને 50,000નું મોબાઈલ છે, ઓરેન્જથી લીધેલું અમે, આઈફોન 6 હતું। સંપ્રદેશ દાદરાનગર હવેલીમાં બેંકોમાં ગ્રાહકોને પૈસા મળવાને લઈ થઈ રહી છે અનેક હાલાકીઓ। કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી જાહેર કરાયા બાદ સંઘપ્રદેશ સેલવાસમાં દાદરા અને અન્ય વિસ્તારોની વિવિધ બેંકોમાં ગ્રાહકો માટે સુવિધાઓ તો ઉપલબ્ધ કરાવવામાં આવી છે,
કે જેથી સારી રીતે લોકો પોતાના રૂપિયા બેંકમાં જમા કરાવી શકે અને ઉપાડી શકે, પરંતુ એ વચ્ચે જ બેંકોમાં રોકડ પૂર્ણ થવાને કારણે લોકોને ઘણી પરેશાનીઓ ઉઠાવવી પડી રહી છે. સેલવાસ સ્થિત પંજાબ નેશનલ બેંકમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું. બેંકના ગ્રાહકો લાઇનમાં ઊભા હતા. લોકો કલાકોના કલાકો સુધી ઊભા હતા, જેમાં કેરળનો એક ઇસમ પણ લાઇનમાં ઊભો હતો, જે લગભગ 3 કલાકથી ઊભો હોય. તેનો નંબર આવવાના પૂર્વે જ બેંક તરફથી કહેવામાં આવ્યું કે કેશ ઘટી ગઈ છે. એવામાં આ ગ્રાહકે જણાવ્યું કે કેરળમાં તેના મામાનું મૃત્યુ થયું છે અને તેણે તાત્કાલિક કેરળ જવું પડશે. એવી સ્થિતિમાં પૈસાની ઘણી દિક્કત ભોગવવી પડી રહી છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ 3 કલાક સુધી લાઇનોમાં ઊભા રહેવા પર પણ જો પૈસા મળતા નથી. એ જ પ્રકારે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી એવા એક ઇસમે જણાવ્યું કે તેમના ગામમાં લગ્ન પ્રસંગ છે, બેંક ખાતામાં પૈસા પણ જમા છે, પરંતુ તેમ છતાં તેઓને પૈસા નથી મળી રહ્યા. જ્યારે બેંક તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે તેઓને 5 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. એવામાં કયા પ્રકારે તમામ ગ્રાહકોને તેઓ કેશની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે. તેમણે કહ્યું કે બુધવારના રોજ જ્યારે રક્ષા મંત્રાલયના સંયુક્ત સચિવે દાદરાનગર હવેલીની મુલાકાત લીધી હતી, ત્યારે તેમને પણ કેશ લિમિટ વધારવાનો આગ્રહ કરાયો હતો. જ્યાં સુધી આ લિમિટ નહીં વધશે ત્યાં સુધી ગ્રાહકોને અસુવિધા જ રહેશે. એવામાં ગ્રાહકો અને મેનેજરોએ કેશ લિમિટનો દાયરો વધારવાની માંગ કરી છે. 3 दिन 4 दिन छोटा मार के आपके पास 5,000 रुपए वो नहीं पाया. क्या खाएंगे, क्या घर वो आप बात बोल रहे हैं सर, उससे सारे को स्माइल नोट मैंने लाकर उधर से दिया था, फटे वाले 100 नोट. अभी भी फटे वाले 100 नोट रखा हुआ, चाहिए तो अभी भी हम देने के लिए तैयार हैं. सर मैं बोल रहा हूँ, मैं आपसे रिक्वेस्ट किया, एक भी वो फोर्स नहीं किया. 50,000 लिमिट है, फिर भी 50,000 नहीं मांग रहा हूँ. 10-20,000 तो दीजिए. परसों का टिकट है, गाँव जाना मैं है. ये कह रहा हूँ, मैं पूरा 50 मांग भी ना, 10-20,000 मांग रहा हूँ. 10-20,000 दीजिए. 1.5 लाख केस पड़ा है, उसमें 10-20,000 दीजिए. हम अपना पैसा मांग रहे हैं, करंट अकाउंट है. मैं आपको चेस्ट खोल के दिखा दूँ. हमें मत दिखाइए अभी, वही तो बोल पता रहे हैं चलेगा. अभी अगर आदमी इधर वेट करने वाला होगा ना, जिसको मिलने वाला, तो फिर या तो आप सर, उसको भी नहीं आपके- देंगे, वो अलग बात है. देख रहे हैं, सामने आवाज नहीं दिख रहा है देंगे, ना, वो अलग बात है. ठीक सामने और भी ग्राहक के लोग पूछ लो. मेरा मामा एक्सपर्ट हुआ, कल मेरे को फ़ोन आया, मैं तत्काल में टिकट भी बुक किया. तो आज बैंक में आया तो मेरा पैसा ऑलरेडी जमा है. तो मैनेजर आएगा बोल के मैं 2 घंटा तक खड़ा रहा, मैनेजर आ रहा है. जो स्टाफ जो है अंदर बैठा है, वो मेरे से गलत तरीके से ही बात किया था. मैं बोला मैनेजर आएगा तो कैश नहीं है बोलना चाहिए. ये 2 घंटे बाद में मैनेजर आया, उसके बाद में मैनेजर बोलता है इधर एक भी पैसा कैश नहीं है. कल भी मैं टीवी में सुना था कि नरेंद्र मोदी ने पार्लियामेंट में कहा है, इसमें संसद में बोला था कि जहाँ पे समस्या हो उसका सोल्व होगा. मैं बोला मेरे पास टिकट है, मेरे पास 1 रुपये भी नहीं है. मैं आपका पेस्ट मेरा चेक करा सकता हूँ, मेरा आप देख लीजिए. मेरे पास 1 रुपये भी नहीं है. मेरा बैंक में 27 से 30,000 रुपये पड़ा है. मैं कैसे गाँव जाऊँ? सर हमारे यहाँ सबसे बड़ी समस्या ये है, सबसे बड़ी पहली समस्या कि कैश केबिलिटी नहीं हो पा रही है. दूसरी समस्या ये है कि जितने भी फैक्ट्री के वर्कर हैं उनको फैक्ट्री वालों ने 1000 के नोट में उनको पैसा दे दिया और वो जमा कर रहे हैं और तुरंत निकालने के लिए तैयार है कि हमको पैसा चाहिए. बातचीत हुई थी कि हमारे पास कैश केबिलिटी नहीं है, कृपया कैश को पूरा किया जाए. तो हमारे चेस्ट वाले ने बोले कि हमारे अहमदाबाद, जो हमारा RBI अहमदाबाद है, वहाँ भी कैश केबिलिटी नहीं है, मैं मुंबई से कैश मंगवा रहा हूँ. लेकिन कल हमको 5 लाख मिला था, 5 लाख मिला, मैंने सुबह से अभी तक में उसको निकाल दिया. तो सर इसमें बोलने वाले के लिए किसी को हम रोक नहीं ना सकते हैं. सामने दिख रहा है, किसी को तो रोक नहीं सकते बोलने के लिए, जो भी बोल. પાર્ટીના કોટલાવથી નકલી પાસપોર્ટ ધરાવનાર યુવાન ઝડપાયો. સોગંદનામામાં ઓળખ આપનાર 2 પર પણ ગુનો નોંધાયો, જ્યારે મુખ્ય આરોપી વિદેશમાં. પાડી નજીક કોટલાવ ગામે ભંડારવાડમાં રહેતા 33 વર્ષીય વિલાસ પ્રવીણભાઈ પટેલ કે જેઓ છેલ્લા 4 વર્ષથી જાલી પાસપોર્ટ બનાવી વિદેશ લંડન ખાતે જઈને પરત આવતા હોવાની ફરિયાદ શનિવારના રોજ પાડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અતુલ હસમુખભાઈનાએ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો હોવાની ફરિયાદ નોંધી હતી. જેમાં સોગંદનામા પર વિલાસની ઓળખ આપનાર સાક્ષી તરીકે જોય ઉર્ફે સિદ્ધુ જીતેન્દ્ર કિનિયારા રહે કોટલાવ તેમજ રમેશ ડાયાભાઈ પટેલ રહે કોટલાવના સામે પણ ગુનો નોંધવા પામ્યો હતો. તેમજ મુખ્ય ભેજાબાજ ભરત લલ્લુભાઈ ભંડારી કે જેઓ હાલ વિદેશ લંડનમાં 33 બિલો બુક રોડ લેસ્ટર નાની મદદગારીથી વિલાસ પરદેશ પહોંચ્યો હતો. જેમાં વિલાસ જીવણભાઈ નામના ખોટા ડોક્યુમેન્ટમાં ચૂંટણી કાર્ડ બનાવી નકલી પાસપોર્ટ બનાવવામાં આવ્યો હતો. તો ઓળખ તરીકે જોય ઉર્ફે સિદ્ધુ જીતેન્દ્ર કિનિયારા અને રમેશ ડાયાભાઈ પટેલ સહિત 4 સામે પાસપોર્ટ કલમ 12B મુજબની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ત્યારે મુખ્ય ભેજાબાજ ભરત ઘડિયાળીના નામથી ઓળખ ધરાવતા દમણ કથિરિયાનાએ અત્યાર સુધીમાં કેટલા નકલી પાસપોર્ટ બનાવ્યા છે તે તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પોલીસે હાલ તો વિલાસ પ્રવીણભાઈ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઇંગ્લેન્ડમાં એણે પોતાનો
ત્યાંનો પાસપોર્ટ ઇસ્યુ કરાવ્યો છે અને ત્યાંનો પાસપોર્ટ ઇસ્યુ કરાવ્યા પછી એ વારંવાર ભારતની અંદર આ ડુપ્લિકેટ પાસપોર્ટના આધારે અવરજવર કરે છે. આવી બાતમી હકીકત મળતા આ યુવાન આજરોજ અહીંયા કોટલાવ મુકામે છે. હકીકત મળતાની સાથે જ પારડી પોલીસ સ્ટાફના માણસોએ આ યુવાનના નિવાસસ્થાને છાપો મારેલો. આ નિવાસસ્થાન ઉપર છાપો માર્યા બાદ તેની પાસેથી ભારતના આધાર કાર્ડ, તેની પાસેથી ભારતનું અસલ ડ્રાઇવિંગ લાઇસન્સ અને પોતાનું અસલ રેશનિંગ કાર્ડ અહીંથી મળી આવેલું. આ ઉપરાંત એણે જે 2 ડુપ્લિકેટ પાસપોર્ટ હતા, જે પોર્ટુગીઝ પાસપોર્ટ અને જે ઇન્ડિયન પાસપોર્ટ, જે બંને ડુપ્લિકેટ હતા, એ બંને પણ ત્યાંથી મળી આવેલા. પંચો રૂબરૂ પંચનામું કરી આ તમામ સાહિત્ય કબજે કરેલું. આ યુવાનને ત્યાં પૂછપરછ હકીકત કર્યા બાદ, પૂછપરછ મેળવ્યા બાદ અહીંયા પોસ્ટે લાવી અને ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ અત્યારે ચાલુ. અત્યારે હાલ પ્રાથમિક તબક્કે આ યુવાન અને યુવાનની સાથે જે એના 2 સાક્ષી અને જે મુખ્ય સૂત્રધાર છે ભરત લલ્લુ, એને અત્યારે હાલ તપાસ દરમિયાન એક આરોપી તરીકે ખુલી આવે છે. પારડી બાલાજી એપાર્ટમેન્ટના ખાડકુવાનું પાણી જાહેર માર્ગ પર ફરી વળતા તેનું સમારકામ કરવા છતાંય નીકળી જ રહ્યું હોય લોકો પરેશાની ભોગવી રહ્યા છે. પારડી સુલભનગરમાં આવેલ બાલાજી એપાર્ટમેન્ટના ખાડકુવાનું પાણી છેલ્લા કેટલાક માસથી જાહેર માર્ગ પર નીકળતું હતું, જેની વારંવાર ફરિયાદ કરવા છતાંય કોઈ નિકાલ થયો ન હતો. ત્યારે રોજની ગંદકીથી સ્થાનિક લોકો પરેશાન બની રહ્યા છે. જે ફરિયાદ બાદ બિલ્ડિંગના ફ્લેટ ગ્રાહકોએ સાથે મળીને ₹50,000ના ખર્ચે આ સમસ્યાનો નિકાલ કરવા પાઇપલાઇન નાખી પાણી બહાર નીકળે તેવું કર્યું હતું, પરંતુ સમારકામ બાદ પાઇપલાઇન ફરી ચોકઅપ થઈ ગઈ હતી. આ પાઇપલાઇનમાં સમારકામ ન કરાતા પાઇપલાઇન સાફ કર્યા વિના જ અંદર ફરી પાઇપલાઇનનું જોડાણ કરાતા સમસ્યા તેની તેજ રહી છે. આ ઉપરાંત બાજુમાં આવેલ એક રાજસ્થાની કચ્છીએ વગર પરવાનગીએ મસમોટી પાકી દુકાન તાણી બાંધી છે, જે બાબતે પાલિકાના સત્તાધીશો અને બાંધકામ વિભાગને પણ જાણ કરાઈ હતી, પરંતુ તમામ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, ઉપપ્રમુખ રાજન ભટ્ટ, કારોબારી અધ્યક્ષ દેવેન શાહ અને આરોગ્ય ચેરમેન અનિતાબેન પટેલ સ્થળ પર જઈ નિરીક્ષણ કરે તે જરૂરી બન્યું છે. સાથે જ લોકોમાં એવી પણ આશા સેવાઈ રહી છે કે ક્યારે આ સ્થળની હાલત પર ધ્યાન દોરાશે. હાલ તો ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં પાલિકાનું નામ ઉછળી રહ્યું છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. પારડીનગરની જનતા માટે હવે ખુશ ખબર. ફાસ્ટફૂડની અવનવી વેરાયટીઓ સાથે પારડી નેશનલ હાઈવે નંબર 8 પર શરૂ કરવામાં આવ્યું છે ક્રેઝી કાફે. અહીં તમને ખાવા પીવાની દરેક ચીજ વસ્તુઓ હવેથી ઉપલબ્ધ થશે, જેમાં તમને સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, પાઉંભાજી જેવી અવનવી વિવિધ પ્રકારની ડીશો બનાવી આપવામાં આવશે. સાથે જ ચાઇનીઝમાં જોઈએ તો મંચુરિયન, પનીર ચીલી, ફ્રાઈ રાઈસ, તો સાઉથ ઇન્ડિયનમાં મસાલા ઢોસા, મેંદુવડા, ઇડલી સાંભાર, સાથે જ પાઉંભાજી, પુલાવ વગેરે વિવિધ ડીશો મળી રહેશે. તો અમારું સરનામું છે સંસ્કૃતિ એવેન્યુ, દુકાન નંબર 15, નેશનલ હાઈવે નંબર 8, પ્રજાપતિ હોલની સામે, કિલ્લા પારડી. અમારો મોબાઈલ નંબર છે 9512426020. दमन एवं वापी में घर गृहस्थी का सामान खरीदने का सर्वोत्तम स्टोर श्री फूड कॉर्नर सुपरमार्केट, जहां आपको मिलेंगे अनाज, दालें, मसाले, सूखे मेवे, स्टील के बर्तन, प्लास्टिक आइटम, कपड़े, चप्पल, पर्स, चॉकलेट, आइसक्रीम, केक एवं घर गृहस्थी की अन्य तमाम चीज वस्तुएं एवं श्री फूड कॉर्नर आपको देता है फ्री होम डिलीवरी की सुविधा। तो हमारे यहाँ आइए, स्टोर की मुलाकात लें, खरीदी करें और सस्ते दामों का लुत्फ उठाइए।
हमारा पता है मोटी दमन, ऑपोजिट म्यूनसिपल मार्केट, मोटी दमन 7574856413, नानी दमन बी साइड सागर पेट्रोल पंप बिहाइंड ICICI बैंक, नानी दमन 7574856411, वापी चला बिलो HDFC लाइफ, एम्पेरियर टावर, वापी दमन रोड 9737508999। વિરામ બાદ આપનું સ્વાગત છે। દમણ કચીગામ આઉટપોસ્ટ ખાતે પોલીસ વિભાગ દ્વારા ચાલી અને ફ્લેટો કે જે ભાડે અપાયા હોય તેઓના વેરિફિકેશનને લઈને યોગ્ય જાણકારી આપવા ચાલી માલિકો સાથે યોજાઈ હતી મીટિંગ। દમણ પોલીસ વિભાગે કચીગામ આઉટપોસ્ટમાં ચાલ માલિકોની સાથે મીટિંગ યોજી વેરિફિકેશન ફોર્મો ભરવા અંગે દિશા નિર્દેશો આપ્યા હતા। હાલમાં સંઘપ્રદેશ દમણમાં ચોરીઓ તેમજ દુષ્કર્મ જેવી ઘટનાઓ બની હોય તેને રોકવા માટે તેમજ કેટલાક અસામાજિક તત્વોનો પગપેસારો પણ ચાલીઓ, ભાડે મળતી રૂમો કે ફ્લેટોમાં થતો હોય કેટલીકવાર અઘટિત ઘટનાઓ બની જાય છે। ત્યારે આવા તત્વોની કોઈ ભાડ મળતી નથી અને બિંદાસ્ત તેઓ પલાયન પણ થઈ જતા હોય છે। ત્યારે કચીગામ વિસ્તારમાં આવેલ ચાલો, ફ્લેટો કે જે ભાડે અપાયેલ છે તો તેમાં રહેનારા ભાડુઆતોનું નામ, સરનામું સાથે જ ઓળખપત્રનું જોડાણ વગેરે સાથેનું ફોર્મ ભરવા માટે ચાલી કે ફ્લેટોના માલિકોને જણાવવામાં આવ્યું હતું અને આ વેરિફિકેશન ફોર્મ ભરી નજીકના પોલીસ મથકે જમા કરાવવાની જાણકારી અપાઈ હતી। आज हमने कच्चीगाम आउटपोस्ट एरिया के जो भी इलाके में चोल और जो फ्लैट वगैरह भाड़े पे देते हैं उसके लिए हमारे सुपीरियर ऑफिसर के आदेश अनुसार हमने एक मीटिंग लिया। उस मीटिंग में हमने बताया गया कि आप लोग जो भी अगर आपका चोल या कोई किसी भी चीज़ को आप भाड़े पे देते हो तो उसका वेरिफिकेशन के लिए एक फॉर्म भर के नज़दीक के पुलिस स्टेशन में ज़रूर जमा करवाए ताकि हमें पता चले कि हमारे इलाके में कौन कौन किस तरह के आदमी रहते हैं। तो हमें इस बात पे आगे हमारे पूरे इलाके को देखते हुए ये जानकारी दी गई है कि आप लोग अपना ये फॉर्म वगैरह भर के नज़दीकी पुलिस स्टेशन में दीजिए। सारे लोग जितने भी यहाँ पर भाड़े पे रहते हैं वो सारे लोग का इस जो वेरिफिकेशन फॉर्म होता है वो भरना जरूरी रहता है। પાડી મામલતદાર કચેરી ખાતે પાડી, ઉમરગામ અને વાપી તાલુકાના નાગરિકોને સ્પર્શતા અનેક પ્રશ્નોના સ્થળ પર ઉકેલ લાવવા માટે પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો। પાડી મામલતદાર કચેરી ખાતે પાડી, ઉમરગામ અને વાપી તાલુકાના નાગરિકોને સ્પર્શતા સામૂહિક પ્રશ્નોના સ્થળ પર ઉકેલ લાવવા માટે વલસાડ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષતા હેઠળ પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકીને કરાઈ હતી। પાડી પ્રાંત અધિકારી VP મચ્છારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। પ્રથમ ઉમરગામ તાલુકાના પ્રશ્નોને લઈ શરૂઆત કરાઈ હતી જેમાં જાહેર રસ્તા, વીજળી, પાણી, સિંચાઈ વિભાગ, સાગર ખેડૂના પ્રશ્નો વગેરે આવ્યા હતા। કલેક્ટર શ્રીએ સરકારી બાબુઓને પ્રશ્નોના નિકાલ કરવાને લઈ ખખડાવ્યા હતા તેમજ સરીગામ ભંડારવાડના વિસ્તારોમાં આવેલ બોરના પાણી ખરાબ થઈ જવાનો પ્રશ્ન પણ રજૂ કરાયો હતો। આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી રાકેશ રાયે પડી રહેલ અવગતતા અંગે જાણ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સરીગામની કેમિકલ કંપનીઓના કારણે પાણી બગડવાના પ્રશ્નો ઊભા થતા હોય છે। આ પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી અપાઈ હતી। સાથે જ ચેકડેમના દરવાજા જે તૂટી ગયેલ છે તેની મરામત કરાવવા બાબતનો પ્રશ્ન પણ ઉઠ્યો હતો। બિલાડ સેલવાસ માર્ગની સ્ટ્રીટ લાઇટો બંધ હતી જેનું સમારકામ કરવા અંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઘટતું કરવા જણાવ્યું હતું। જ્યારે પારડી તાલુકાના કલસર પોલીસ ચેકનાકા ઉપર સર્કલ બનાવવા અંગે કોલકના સરપંચ કિશોરભાઈ ટંડેલે પ્રશ્ન કર્યો હતો જે પ્રશ્ન સાંભળી કામ ચાલુ કરવામાં આવશે હોવાનું જિલ્લા SP પ્રેમવીરસિંહે જણાવ્યું હતું। ઉદવાડા ગામે ડુંગર પરના પાણી ઉતરીને આવી રહ્યા હોય નિકાલ કરવા અંગે ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર પટેલે પ્રશ્ન કરતા તેનો નિકાલ લાવવાની ખાતરી પણ અપાઈ હતી। કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ, SP પ્રેમવીરસિંહ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી VP મચ્છાર તેમજ વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કુલ 372 પ્રશ્નો આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર કમલેશ પટેલે કર્યું હતું। મોટી દમણ દમણવાડા પંચાયતના બોરિયા તળાવ ગામમાં એક પરિવારનું ઘર અચાનક તૂટી પડતા ઘર પરિવાર ભારે મુસીબતમાં મુકાયો છે। જો કે વર્ક કમિટીના ચેરમેન સહિતના અન્ય કાર્યકરોએ પરિવારને ત્યાં પહોંચી નિરીક્ષણ કરી આપી સહાય। મોટી દમણ દમણવાડા પંચાયતના બોરિયા તળાવ ગામમાં શનિવારના રોજ એક ગરીબ પરિવારનું ઘર અચાનકથી તૂટી પડ્યું હતું
જોકે એ સમયે ઘરનો પરિવાર ઘરની અંદર ન હોય કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે ઘર વખરીના સામાનને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ઘટનાની જાણ થતાં જ વર્ક કમિટીના ચેરમેન નરેશભાઈ, દમણવાડા જિલ્લા પંચાયતના સભ્ય હરેશભાઈ બારી વગેરેઓએ પહોંચી જઈ પરિવારની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જે બાદ પરિવારને મદદરૂપ થવા માટે તેઓને સહાય અપાઈ હતી. कहीं नहीं प्रेसिडेंट जो गई ले नहीं क्योंकि आ काम ही नहीं है पेलू भी पड़ी रखो पड़ा बराबर खुदा नहीं किसी काम हमारा बधी वस्तु आने लेकिन आगे बड़ा साहब ने बता दी अरे भाई तो तीन जो गए तो कहीं लगाऊंगे तो जी बोलो ये सहायता है हम तुमने करो फायदा मैं पाऊं जानकारी में तो कहीं तो टेंशन मत ले जरा अजय रजा को भी अभी भी करनी दी जाए ઘેરમાં આખું ઘેર દિવાલ તૂટી ગઈ ને અચાનક અમે ઘેરમાં નીમલા ઉઠા 10 પતરા તીફા 5 ઉઠા ને આફા 10 ઉઠા એટલા તૂટી ગયા નહીં જોવાયું કોઈ નહીં જોવાયું જિલ્લા પંચાયતમાંથી આવેલા એ લોકો કે ગયા જોઈને કે જશે એમ કરી આપશું એમ આ અમારા બુડેતરાવ ગામમાં અમારા વોર્ડમાં આ કાકી છે બબલીબેન એનું ઘર છે એ આજે બપોરે 2:30 વાગે કે અચાનકથી પડી ગયું આ દિવાલ તૂટી ગઈ પતરા તૂટી ગયા ઘેરમાં થોડું નુકસાન થઈ ગયું ઘેરમાં કોઈ હતું નહીં તો કંઈ જાનહાનિ કે ઈજા થઈ નથી ને આપણે દમણવાડા જિલ્લા પંચાયત મેમ્બર આવેલા છે જોવા માટે એ લોકોએ કીધું છે કે આ 2 દિવસમાં થોડું રાહત આપી કરી આપશું કામ. દાદરાનગર હવેલી એસપીના અધ્યક્ષતા હેઠળ તમામ પોલીસ મથકો અને આઉટપોસ્ટની ગાડીઓનું કરાયું હતું ઇન્સ્પેક્શન. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં લોકોની સુરક્ષાને લઈ પોલીસ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરાય છે. સુરક્ષાને લઈ પોલીસની કામગીરી થતી હોય પેટ્રોલિંગ દરમિયાન સતર્ક રહેવા અને અસામાજિક તત્વો દ્વારા થતા કારનામાઓ તરફ ધ્યાન દોરવા પોલીસ હંમેશા તત્પર રહે છે. ત્યારે અનિચ્છનીય ઘટનાઓ સામે 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સાથે તેમના વાહનો, PCR વાન વગેરે પણ સેવા આપતા હોય શનિવારના રોજ દાદરાનગર હવેલી એસપી પ્રમોદકુમાર મિશ્રાના અધ્યક્ષતા હેઠળ દાદરાનગર હવેલીના તમામ પોલીસ મથકો અને આઉટપોસ્ટમાં ઉપયોગમાં લેવાતા વાહનોનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગાડીઓમાં કોઈ પણ પ્રોબ્લેમ છે કે નહીં અને હોય તો તેનું સમારકામ કરવામાં આવે તે અંગે જણાવાયું હતું. સાથે જ યોગ્ય સમયે ગાડીઓની સર્વિસ પણ કરવામાં આવશે કે જેથી કરી દાદરાનગર હવેલીની પ્રજાને ઉપયોગી બની શકે. ये प्राइमरली इसलिए किया जाता है ताकि हम लोग इंश्योर कर लें कि हमारी जो गाड़ियां हैं जो राउंड द क्लॉक चलती हैं, जैसे कि आप देखते होंगे PCR वैन्स हैं जो 24 घंटे शिफ्ट में गाड़ियां रन होती हैं, थाने की गाड़ियां हैं, आउटपोस्ट पे गाड़ियां हैं, क्योंकि दादरा नगर हवेली एक काफ़ी बड़ा जोग्राफिकल एरिया है तो हमारी गाड़ियां काफ़ी दूर दूर तक इसमें रेगुलर पेट्रोलिंग के लिए जो राउंड द क्लॉक होता रहता है उसके लिए काम में लाई जाती हैं और कई बार इस वजह से इनका इंस्पेक्शन जो है या रेगुलर मेंटेनेंस से डिले हो जाती है क्योंकि ड्यूटीज़ हमें कंप्लीट करनी पड़ती हैं. इसीलिए आज ये एक्सरसाइज रखी गई थी कि हमारे इंश्योर कर लें कि किसी भी गाड़ी में कोई दिक्कत हो, जो उनके ड्राइवर्स हैं उनकी कोई परेशानी हो और गाड़ियाँ ठीक तरह से मेंटेन हो रही हैं, उन सब को चेक करने के लिए इंस्पेक्शन रखा गया था और इसमें सभी गाड़ियों का ऑलमोस्ट इंस्पेक्शन हो गया है और हम एक इंश्योर करेंगे कि सब गाड़ियाँ ठीक से हमारी आगे चलती रहें. नहीं, खामियां तो नहीं थी बट कई बार ये होता है कि मेंटेनेंस 15 दिन में होनी है, होने होते 20 दिन लग जाते हैं, तो इस तरह के जो ऑब्जर्वेशंस हैं वो हमने नोट किए हैं और कोशिश करेंगे कि जैसे भी उनका टाइम ड्यू होता है सर्विस का हम लोग उनको सर्विस करा पाएँ टाइम पे ताकि हम लोग दादरा नगर हवेली की पब्लिक की सेवा में लगे रहें. સંઘ પ્રદેશ દમણમાં દમણદીવ કોંગ્રેસ પાર્ટીએ નોટબંધી વિરુદ્ધ સડક જામ કરી નારાબાજી સાથે કર્યું હતું વિરોધ પ્રદર્શન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લગાવાયા બાદ દેશભરમાં સામાન્ય લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે, જેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા લગાતાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે ફરી એકવાર સંઘ પ્રદેશ દમણમાં દમણદીવ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ આ નિર્ણયના વિરોધમાં ચક્કાજામ કર્યો હતો. દમણદીવ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલના નિર્દેશ પર પ્રધાનમંત્રીના નોટબંધીના નિર્ણયના વિરોધમાં નાની દમણ 4 રસ્તા પર ધરણા પર બેસી ચક્કાજામ કર્યો હતો. પ્રધાનમંત્રીના આ નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસી કાર્યકર્તાઓએ નારાબાજી કરતા જનવિરોધી આ બાબતને જણાવી યુથ કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ તેમજ અલ્પસંખ્યક મોરચાના નેતાઓ તથા કાર્યકર્તાઓએ નોટબંધી વિરુદ્ધ નારેબાજી કરી આ નિર્ણયથી સામાન્ય લોકોને થઈ રહેલ પરેશાની માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જિમ્મેદાર ગણાવ્યા હતા. સૂચના મળતા જ ઘટના સ્થળે પોલીસે પહોંચી જઈ કોંગ્રેસી કાર્યકર્તાઓને માર્ગ પરથી ઉઠાવ્યા હતા. તે બાદ સડક પર વાહન વ્યવહાર સામાન્ય થયો હતો. सरकार के विरोध ये धरना प्रदर्शन किया है. हमने रास्ता रोको आंदोलन आज वापस किया है. युवा कांग्रेस के और युवा कांग्रेस के समर्थकों द्वारा दमन 4 रास्ता पे हमने ट्रैफिक का घेराव किया है और यहाँ पे हमने ये मोदी सरकार ने जो 500,000 की नोट बंद की है उसके बंद करने के आगे उसने कोई भी तैयारी नहीं की थी. उसके विरोध हमने ये प्रदर्शन किया है और आगे भी हम करते रहेंगे. और आप जानते ही होंगे कि नेशनल टीवी के माध्यम से हमें पता चला है कि 50 से 60 जाने चली गई है. ये नोट बंद करने के कारण इतनी जाने जा चुकी है और नहीं तो मोदी का कोई मंत्री, नहीं तो मोदी उन्होंने आज तक किसी का श्रद्धांजलि भी नहीं किया और किसी से माफी भी नहीं मांगी. इसकी पूरी जवाबदारी प्रधानमंत्री नरेंद्र मोदी की है और सिर्फ प्रधानमंत्री नरेंद्र मोदी की है. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. આખરે 7 વર્ષના વર્ણા બાદ વાપી ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનમાંથી બહાર આવ્યું ઉદ્યોગપતિઓમાં આનંદ. વાપી ગુંજનમાં વહેલી સવારે ગઠિયાઓ મહિલાના હાથમાંથી મોબાઈલ અને પર્સની ચીલઝડપ કરીને થયા ફરાર. દાદરાનગર હવેલીમાં કરન્સી સપ્લાયમાં વધુ સમય લાગતા બેંકોમાં રોકડની અછતથી તાત્કાલિક જરૂરિયાતમંદ ગ્રાહકોને મુશ્કેલી. પાર્ટીના કોટલાવનો યુવાન નકલી પાસપોર્ટ લઈને લંડન ફરી આવ્યો, પોલીસે યુવાનની કરી ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.